કેટલો જીતનો વિશ્વાસ હતો? કારણ કે જ્યારે ઇન્ટરવ્યુ ઘણા બધા લોકોએ લીધા હશે, કારણ કે બધાને અલગ અલગ જવાબ પણ આપવામાં આવ્યા હશે. ખાસ કરીને દિનેશભાઈ, સૌથી પહેલા તો આ બેઠકની જે તાસીર છે તમારી પાસેથી સમજવી છે. વિસાવદર મતદારોનો જે મિજાજ છે એ જુદા પ્રકારનો છે અને વિસાવદરના જે મતદારો છે એને હંમેશા ઇતિહાસ રચ્યો છે. એ પોતાનો સ્વાર્થ નહીં કહું, પણ પોતાનું હિત વધારે જોશે. અને પ્રજા બહુ ક્લિયર છે. પ્રજાને ગોપાલ ઇટાલિયાને જીતાડવા છે. કેમેરો બંધ કરો, કેમેરો શરૂ કરો તો એવું કહેશે કે કિરીટ પટેલ જીતે છે. કેટલાક કિસ્સામાં કેમેરો બંધ થાય તો એમ કહે છે કે અમારે તો ગોપાલભાઈ જીતાડવા છે. એટલે ગોપાલ ઇટાલિયા જીતે છે. પણ આમ છતાં અમારો ઇન્ટરવ્યુ તમે જોયો હશે તો ગોપાલ ઇટાલિયા ખુદ નથી કહેતા કે હું જીતું છું. એમને કીધું કે આપણે લોકશાહીનું એક માન રાખવું જોઈએ, સન્માન કરવું જોઈએ. પરિણામો જ્યાં સુધી આપણે સામે ના આવે ત્યાં સુધી આપણે ન બોલવું જોઈએ. એટલે મેં એ જ એંગલથી ઇન્ટરવ્યુ કર્યો છે કે ગોપાલ ઇટાલિયા છાતી ઠોકીને કહેતા નથી કે હું જીતું છું. એટલે ચૂંટણીના પરિણામોમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકતું હોય છે. મને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયા કદાચ હારીને પણ જીતે છે. અને ગોપાલ ઇટાલિયાનો રાજકીય ઉદય અહીંયાથી થઈ ગયો છે. અને મને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયાને તમે હરાવી શકો વિસાવદરમાં પર્ટિક્યુલર. બીજી બેઠકમાં ગોપાલભાઈ હવે મહેનત નહીં કરે, પણ ગોપાલ ઇટાલિયાને તમે હટાવી ના શકો. અને ગોપાલ ઇટાલિયા સુરતમાં જીતી ગયા હોત તો એમને નુકસાન હતું. ગોપાલ ઇટાલિયા સુરતમાં હારી ગયા એટલે વિસાવદરને એક નેતા મળ્યો છે. એટલે ગોપાલ ઇટાલિયા ગૃહમાં જાય કે સુરત એના ઘરે જાય એનાથી ફરક પડવાનો નથી. પણ વિસાવદરને એક આંદોલનકારી નેતા મળ્યો છે. એટલે ગોપાલભાઈ મતદારોનું દિલ તો જીતી ગયા છે. મતદારોનું દિલ જીતી ગયા છે, પણ એ સવાલ પણ અહીંયા સમજવા જેવો છે કે જ્યારે 2027 ની ચૂંટણી આવશે તો આ જ રીતે આમ આદમી પાર્ટી મહેનત કરશે એવું લાગે છે, કારણ કે આ વખતે સખત મહેનત કરી છે. 2027 ની ચૂંટણી આવે એ પહેલા અત્યારે માનો કે આપણે 11 વાગે ચિત્ર ક્લિયર થવાનું છે. વડાલ અને ડુંગરપુર આ બંને રાઉન્ડ જ્યારે પૂરા થશે એટલે એમાં જુનાગઢ આવે છે મત વધારે, તો કિરીટ પટેલને વધારે મત મળવાના છે. બહુ ચોખ્ખી વાત છે. આ બંને રાઉન્ડ પૂરા થાય અને કિરીટભાઈ અને ગોપાલભાઈ જો પેરેલલ ચાલતા હશે અને માનીને ચાલો કે કિરીટભાઈ થોડા વધારે આગળ ચાલતા હશે, આમ છતાં ગોપાલભાઈ જીતે છે. એ સવાલ પણ સમજવો છે. લોકો એવું કહે છે ભાજપ જોવે છે પણ કિરીટ પટેલ નથી જોતા. હા, વિસાવદરમાં હંમેશા એવું રહ્યું છે કે જ્યારે કેશુભાઈ પટેલે નરેન્દ્ર મોદી સામે મોરચો માંડ્યો અને એવું કીધું કે ગુજરાતમાં મિની ઇમરજન્સી છે અને પહેલીવાર કેમેરાની સામે જો ઇન્ટરવ્યુ આપ્યો હોય તો જુનાગઢના સર્કિટ હાઉસમાં મને આપ્યો હતો. ત્યારે હું ઈટીવી ગુજરાતીનો જુનાગઢનો રિપોર્ટર. તો કેશુભાઈ એટલે વિસાવદર માટે તો બાપા હતા એમના, પ્રજા માટે. એ કેશુભાઈને જીતાડીને મુખ્યમંત્રી બનાવે છે આ વિસાવદરની પ્રજા. એ કેશુભાઈને બીજી વાર ચૂંટાવે છે. એ કેશુભાઈ અહીંયા સિંચાઈના કામો બહુ કર્યા છે. 60-40 રેશિયાવાળા ચેકડેમો એમને બહુ બનાવ્યા. પણ ભરતભાઈના વિસાવદર હરાવે છે અને ક્રોસ વોટિંગ કરીને રાજેશ ચુડાસમાને જીતાડે છે. સોરી, રાજેશ ચુડાસમાને મત આપે છે, ક્રોસ વોટિંગ કરે છે અને ભરતભાઈને હરાવી અને બીજા ઉમેદવારને જીતાડે છે. આ એ જ વિસાવદરના મતદારો છે જે કેશુભાઈને પ્રેમ કરે છે. ત્યારે કનુ ભાલાડા જે એના પૂર્વ ધારાસભ્ય છે એ કેશુભાઈના ગણાતા જે તે સમયે. અને નરેન્દ્ર મોદી અને કેશુભાઈને જ્યારે વાંધો પડ્યો ત્યારે કનુભાઈ 2007માં ઇલેક્શન લડે છે. ત્યારે કેશુભાઈને એવું લાગે છે કે મારો શિષ્ય હવે મારો રહ્યો નથી. ત્યારે કેશુભાઈને એવો કોન્ફિડન્સ હતો કે વિસાવદરની પ્રજાને મેં ઘણું બધું આપ્યું છે, એટલે વિસાવદરની પ્રજા મારા માટે પણ કમસે કમ કનુભાઈને હરાવશે. પણ ત્યારે કનુ ભાલાડા જીતે છે. એટલે વિસાવદરના મતદાર હંમેશા એવું વિચારે છે કે અહીંયા મજાની વાત એ છે કે આખા ગુજરાતમાં પાટીદારોને તમે ઇગ્નોર ના કરી શકો, સરકાર બનાવી હોય તો પણ. એટલે વિસાવદરમાં તો કરી જ ના શકો. પણ વિસાવદરમાં એવું છે કે બધા જ ઉમેદવારો પાટીદાર છે. એટલે જ્ઞાતિવાદનું બહુ ફેક્ટર અહીંયા ચાલતું નથી. અને જ્યારે પોતાના હિતની વાત આવે ત્યારે હંમેશા વિસાવદરના પાટીદારો એવું જોયું છે કે પ્રદેશ અને વિસ્તારનું હિત ક્યાં છે. ત્યારે એવું પણ બને, હું જ્યાં સુધી ઓળખું ત્યાં સુધી વિસાવદરના મતદારને, કે સામે કદાચ બિન પાટીદાર હોય ને તો પણ એકવાર નક્કી કરે ને કે આ નથી જોતો તો પેલાને જીતાડી દે. આ વિસાવદર છે. પણ અહીંયા એ સમજવું છે કે 2007માં છેલ્લે કનુ ભાલાડા છે તે જીત્યા હતા, પછી ભાજપ કેમ નથી આવતી? એમાં એવું છે કે માનો કે જે રાધે આપણે અહીંયા જે વચ્ચે જ એક વનવાસ છે ને, આમ તો 12-13 વર્ષ લગભગ પૂરા થશે ભાજપનો જે વનવાસ છે. એટલે વિસાવદરે હંમેશા સિમ્બોલ ઓછું જોયું છે. તમને એ જ કહેવા માંગુ છું. તો સિમ્બોલ જોયું હોત, મેં ગઈકાલે પણ કીધું છે
પરમ દિવસે પણ આપણે તમારી ચેનલમાં કીધું હતું કે જો ગોપાલભાઈ જીતે તો આમ આદમી પાર્ટીના નાના કાર્યકરની મહેનત હશે, ના નથી પાડતો, પણ પાર્ટી નથી જીતતી, ગોપાલભાઈ જીતે છે, એ યાદ રાખવું પડશે. એટલે અહીંયા આમ આદમી પાર્ટી જીતે છે, ગોપાલભાઈ જીતે એટલે આમ આદમી પાર્ટી જીતે છે. 2027માં એમને ફાયદો મળવાનો છે, પણ પાર્ટીએ બીજે તો મહેનત કરવી જ પડશે, કારણ કે અહીંયા ગોપાલભાઈ જીતે છે. એટલે વિસાવદરની પ્રજાએ હંમેશા વ્યક્તિને જીતાડ્યો છે, સિમ્બોલને નહીં. એટલે વચ્ચે નથી જીત્યાના કારણોમાં એવું હતું કે વિસાવદરના ખેડૂતો એમને જ્યારે પોતાને લાઇટ ના મળે તો જીઈબીમાં જઈને લાફાવાડી કરવા માટે પણ આ લોકો તૈયાર છે, એટલા એલર્ટ છે, જાગૃત છે. એટલે એમના હિતની વાત આવે, ના માને તો પાર્ટીમાં જે કંઈ હોય, ગમે તેટલો મોટા નેતા હોય, પણ એ બીજાને જીતાડે. તો અહીંયા 108 તરીકે જે નેતાને આપણે ઓળખીએ છીએ, તો એ જીતી જાય. ગોપાલભાઈની સામે માનો કે ઉમેદવાર હોત ભાજપમાંથી તો જીતવાની શક્યતા પૂરતી હતી. એટલે અહીંયા હંમેશા છે ને જીતના ઉમેદવારને લોકોએ સ્વીકાર્યો છે, પાર્ટીને પછી સ્વીકારી છે. બિલકુલ દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.